Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. વડાપ્રધાનના હસ્તે તારીખ 22મી મેના લોકાર્પણ બાદ ભચાઉ પાસે નર્મદા કેનાલમાં માત્ર 16 જ દિવસમાં તિરાડો પડતા ગેરરીતિ તેમજ હલકી ગુણવત્તા થઈ હતી. વડાપ્રધાનના હસ્તે નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવાના કાર્યક્રમ જારી થયા બાદ કેનાલની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી. આ સમયે પણ કેનાલની ચકાસણી સમયે ખેંગાર પર નજીક તિરાડો જોવા મળી હતી. બાદમાં પણ ઝડપી કામગીરીને ગુણવત્તાના સાથે સમાધાન કરવામાં આવ્યું હોવાનો મુદ્દો ઉઠવા પામ્યો હતો. પરંતુ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવાની લાયમાં જેમ તેમ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. હવે લોકાર્પણના ફક્ત 16 દિવસમાં જ ગુણવત્તા સાબિતી મળી ગઈ છે. કેનાલમાં જુદી જુદી જગ્યાએ તિરાડો જોવા મળી રહી છે. તો વડાપ્રધાન પમ્પિંગ સ્ટેશન પાસે જે સ્થળે નર્મદાના નીરના વધામણા કર્યા હતા તેની પાછળની બાજુએ કેનાલની દિવાલ જ બેસી ગઈ છે. હાલ તો કેનાલ તથા પમ્પિંગ સ્ટેશનમાં નામ માત્ર પાણી વહેડાવવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યારે પાણીની માત્રા વધશે ત્યારે કેનાલનો આ ભાગ જ તૂટી જાય તેવી પૂરી સંભાવના જોવાઈ રહી છે. આ સ્થિતિમાં આસપાસ ખેતર ધરાવતા ખેડૂતોને મસ્ત મોટું નુકસાન થવાની આશંકા સાથે મહત્વનો હાઈવે જ ધોવાઈ જાય તેવી દહેશત સેવાઈ રહી છે. આજે આસપાસના ખેડૂતોએ પણ પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લઈ કેનાલના આ ભાગની સ્થિતિ નિહાળી હતી. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. આજે ભુજના વડનગર 5 અને 6 માટે સેવા સેતુ કાર્યક્રમ દરબારગઢ કન્યા શાળા ખાતે યોજાયો. આજે ભુજમાં સેવા સેતુ કાર્યક્રમમાં જેને સરકારી લાભ ન મળતા હોય તેવા લોકોને સ્થળ પર ઉકેલ કરી લાભ મળતા થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નંબર 5 અને 6 માટે ખાસ ગટર, પાણી અને રસ્તાના કામમાં વિશેષ ધ્યાન દઈ લોકોને પૂર્ણ લાભ મળે તેવી વાત કરવામાં આવી હતી. સાથે સાથે નગરપાલિકાને સપોર્ટ કરીને ઘર ઘર કચરો ભેગો કરવામાં આવે છે તેમાં લોકોએ સહકાર આપવાની પણ અપીલ કરવામાં આવી હતી. સવારે 8 થી 2 વાગ્યા સુધીના કાર્યક્રમની વધુ વિગતો ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ હાથી તથા નીમાબેને પોતાની લાગણી દર્શાવી હતી, જે સાંભળીએ તેમના શબ્દોમાં. સરકારની ગાઈડલાઈન મુજબ સરકાર તમારા દ્વારે એનામાં વોર્ડ નંબર 5 અને 6 સેવા સેતુનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં સ્થાનિક રજૂઆતો આવે છે. એ રજૂઆતો અમે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા જે બી રજૂઆત આવશે અમે તાત્કાલિક પૂર્ણ કરશું. આનામાં અત્યારે તો જે પ્રોગ્રામ ચાલુ કર્યો છે, મેન તો સફાઈ અને રોડની રજૂઆત છે. તેના માટે પૂરેપૂરું ધ્યાન દઈ ગટર, સફાઈ અને લાઇટ પાણીની જે રજૂઆત હશે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરશું અમને. આનામાં સેવા સેતુમાં મુખ્ય તો સરકારી યોજનાઓ જે કોઈ છે એમાં જે લાભ કોઈને મળતો ના હોય અને કાંઈ મુશ્કેલી હોય અને સીધો લાભ અહીંયા મળી જાય એટલા માટેના કાઉન્ટરો બધા ગોઠવ્યા છે. એને કન્સલ્ટ અધિકારીઓ પણ હાજર છે અને મોટાભાગના સરકારી યોજનાઓનો લાભ અહીંયા જ સ્થળ ઉપર નિકાલ થાય એ જાતના પ્રયત્નો છે. બીજા નંબરે જ્યારે અમે અહીં આવતા હોઈએ અને લોકોની વચ્ચે બેસતા હોઈએ તો લોકોના પેન્ડિંગ પ્રશ્નો હોય, ગટર, સફાઈ, પાણી, રસ્તો, આવા પ્રશ્નો પણ જે તે વિસ્તારના લોકો અહીંયા સ્થળ ઉપર રજૂ કરતા હોય છે અને જે આ રજૂ કરતા હોય છે એના ઉપર પૂરેપૂરું નોંધ થાય છે
અને એ રસ્તા એ જે પ્રશ્નો હોય છે એનો કેવી રીતે ઉકેલ થાય એ જાતના તમામ પ્રયત્નો એ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. ગટરના ઢાંકણા ક્યાંક ન હોય, ક્યાંક ખૂણે ખાંચરે કચરો પડ્યો હોય. જાહેર રસ્તા પર તો નથી હોતો, પણ ક્યાંક એવા ઓછા યુઝ થતા રસ્તાઓ હોય ત્યાં કચરો હોય, તો એવી બધી જે વાત આવી એ પ્રમાણે એમાં નોંધ કરી છે અને પ્રમુખશ્રીને નગરપાલિકાના સીઓશ્રીએ નોંધ કરી છે અને એ થઈ જશે. અને મેં કીધું છે કે ના થાય તો પાછું મને યાદ દેવડાવજો. ફોલોઅપ કર્યા વગર તો કોઈ કામ પૂરા થાય જ નહીં. ફોલોઅપ તો કરવું જ પડે. અમારે ગાંધીનગર ફોલોઅપ કરવું પડે. એટલે અહીંયા બી માગ્યા વગર માય પીરશે નહીં, એ પહેલી થિયરી છે. હું લોકોને કહીશ કે સૌથી વધારે જરૂરી છે લોકજાગૃતિ. સૌથી વધારે જરૂરી છે કે જે કોઈ યોજનાઓ સરકારની બની છે એ તમને જરૂર ના હોય તો તમારા અડોશ પડોશમાં કોઈકને જરૂર હોય તો એના લાભ અપાવવામાં તમે સહભાગી થાઓ અને આંગળી ચિંધાનું પુણ્ય લો. અને તે ઉપરાંત તમારા વિસ્તારમાં જે કચરાઓ આવતા હોય છે એ કચરાઓ વિસ્તારના લોકો જ નાખતા હોય તો લોકો કચરો ડસ્ટબિનમાં જ નાખે, રોડ ઉપર ન રાખે. અને કચરાનો જે કલેક્શન નગરપાલિકા કરતી હોય છે ઘર ઘર કચરામાં, એમાં ક્યાંય પ્રોબ્લેમ હોય તો ચોક્કસપણે ધ્યાન દોરી અને રેગ્યુલર કચરો તમારા ત્યાંથી ઉપડે. એ રીતે જે રીતે નરેન્દ્રભાઈ બ્લુ અને ગ્રીન ડસ્ટબિનની અંદર સૂકો અને ભીનો કચરો નાખવાની જે વાત કરી છે એને બધા જ નાગરિકો એ સ્વીકારે અને એ રીતે અમલ કરે એવી મારી સૌને વિનંતી છે. ખુશખબર. આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો. શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી, રાજસ્થાની મોજડી, મેરઠ ખાદી, લેડીઝ ટોપ, રાજસ્થાની મુખવાસ, અથાણા, કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ. શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો જેમાં ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ્સ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે તારીખ 28/5/2017 શરૂ થઈ ગયેલ છે આપણા જ ભુજ શહેરમાં. સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો. સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. શિકરા ગામ નજીક બન્યો રસ્તો રક્તરંજિત, જેમાં ડસ્ટર કાર ટ્રેલર પાછળ ઘૂસી જતા કાર સવારનું થયું અરેરાટી ભર્યું મોત. ભચાઉના શિકરા ગામ નજીક આજે સવારે ડસ્ટર કાર ટ્રેલર પાછળ ઘૂસી જતા કારમાં સવાર લખપતના ધારેશીના કોન્ટ્રાક્ટર જશુભા ખેમાજી જાડેજા ઉંમર વર્ષ 35 નું મોત નીપજ્યું હતું. મૃતક જશુભા ભાજપના સક્રિય કાર્યકર હતા. આજે સવારે 7:40 વાગ્યાના અરસામાં ભચાઉના શિકરા ગામે શિવ મંદિર નજીક આ દુર્ઘટના ઘટી હતી. દુર્ઘટના બાદ પાછળ આવી રહેલા માવજીભાઈ મોમાયા નામના અન્ય કાર ચાલક ઈજાગ્રસ્ત જશુભાને પોતાની કારમાં ભચાઉ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ ગયા હતા. જો કે ગંભીર ઈજાના કારણે જશુભાનું ગણતરીની મિનિટોમાં મોત નીપજ્યું હતું. દુર્ઘટના અંગે ભચાઉ પોલીસે તપાસ હાથ ધરી છે. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા.
અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 2838241369 9099886711. એક વર્ષ બાદ જૂની ઘટનામાં આવ્યો નવો વળાંક, જેમાં ભુજ સેશન્સ કોર્ટે પોલીસને બળાત્કારી સાવકા મામા વિરુદ્ધ પોક્સો સહિતની કલમ તળે 1 વર્ષ બાદ ગુનો નોંધ્યો. સાવકા મામાના પ્રેમમાં પડેલી સગીર વયની પુત્રી સગર્ભા થતા ઉશ્કેરાયેલા પિતાએ છરી વડે દીકરી રહેસી નાખ્યાની લખપતના ખારોડાની 1 વર્ષ જૂની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં ભુજ સેશન્સ કોર્ટે પોલીસને બળાત્કારી સાવકા મામા વિરુદ્ધ પોક્સો સહિતની કલમ તળે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા આદેશ આપતા પોલીસે 1 વર્ષ બાદ બળાત્કારી મામા સામે ગુનો નોંધવો પડ્યો છે. હત્યાનો આ બનાવ ગત 9મી મે 2016ના રોજ બપોરે 2:30 વાગ્યાના અરસામાં બન્યો હતો. ખારોડામાં રહેતા મામદ સિદ્દીક ફકીરને તેની 14 વર્ષની સગીર પુત્રીને પેટમાં 7 માસનો ગર્ભ હોવાની ખબર પડતા તેણે ઉશ્કેરાઈને છરી વડે પુત્રીના ગળા અને પેટમાં ઊંડા ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. હત્યાની ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પિતાને ઝડપી જેલ હવાલે કર્યો હતો. દરમિયાન આ ગંભીર બનાવની ભુજ સેશન્સ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન સ્પષ્ટ થયું હતું કે મૃતક સગીરા સાથે જે તે સમયે તેના ઘરમાં જ રહેતા બંગાળી સાવકા મામા શહેજાદ અસલમ પઠાણે શારીરિક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી હતી. સગીરાના પિતા મામદ સિદ્દીકે બંગાળી મહિલા સાથે બીજી શાદી કરી હતી. આ મહિલા સાથે તેનો ભાઈ શહેજાદ પણ ખારોડામાં સાથે રહેવા આવ્યો હતો, જે દરમિયાન તેણે આ દુષ્કૃત્ય આચર્યું હતું. આ અંગે શાહેદ નર્સ સહિત 3 મહિલાએ જુબાની આપતા સેશન્સ કોર્ટે શહેજાદ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા આદેશ કર્યો હતો, જેના પગલે નારાયણ સરોવર પોલીસે શહેજાદ પઠાણ વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ 4 અને 5 તેમજ IPC 376 હેઠળ ગુનો નોંધી આજે તેની સામે વિધિવત ફરિયાદ નોંધી છે. આરોપી શહેજાદ પશ્ચિમ બંગાળના આસનસોલના બરેનપુરનું રહીશ છે. પોલીસે તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. જયમાં આરસુરી જ્યોતિષ, સુરત, અમદાવાદ. લોકો ઘણા દૂર દૂરથી આવે છે, કારણ કે તેમના બધા જ કામ અહીંયા સફળ થાય છે. અઘોરી નાથજી સુરતમાં બિરાજમાન છે. જયમાં આરસુરી જ્યોતિષ. અઘોરી, માયાવી, પાતાલી, રૂહાની વિદ્યાથી તાબડતોબ કામ કરનાર અઘોરીનાથજી અશક્ય કામને પણ શક્ય કરી બતાવશે. બધા કરશે વારંવાર, અઘોરીનાથજી કરશે એક જ વાર. ધંધો, વ્યાપાર બંધી, ટેક્સટાઇલમાં ખોટ, કર્જ બંધન તથા બ્યુટી પાર્લરમાં રૂકાવટ, પ્રેમી પ્રેમિકાઓની સગાઈ, લગ્નના વિલંબમાં તાત્કાલિક મિલન માટે મળો જયમાં આરાસુરી જ્યોતિષ. પતિ પત્ની વચ્ચે ગેરસમજ તથા વાત ના માનવી અને ગેરવર્તનનો સચોટ નિકાલ, પ્રેમી પ્રેમિકા વચ્ચેની તમામ તકરારો દૂર કરી તાત્કાલિક મિલન માટે આજે જ મળો જયમાં આરાસુરી જ્યોતિષ. મનગમતા જીવન સાથે સાથે લગ્ન થશે તથા તમામ નડતરોનો પણ નાશ થશે. સાત્વિક વિદ્યા, અઘોરી ક્રિયા, કામનગીરી, ત્રાટક વિદ્યાથી પરિણામ મળશે. આને કહેવાય વિદ્યા. આકસ્મિક ધન પ્રાપ્તિ, સાસુ, સૌતન, પરસ્ત્રી મુક્તિ, છૂટાછેડા, કુખબંધન, સંતાન પ્રાપ્તિમાં સફળતા માટે આજે જ મળો જયમાં આરસુરી જ્યોતિષ. શત્રુ ભય, શત્રુ પરાસ્ત, વ્યસન મુક્તિ, વિદેશ વસવા માટે આજે સંપર્ક કરો. શૈતાની મૂંઢચોડ, ધારેલી વ્યક્તિ સાથે પાકું મિલન આજીવન થશે. અને હા, NRI માટે ખાસ કામગીરી લેવાશે. ઘરે બેઠા પણ કામ થઈ શકે છે. જે ભાઈ બહેનો ના આવી શકે તે લોકો માટે ફોન અને આંગળીયા દ્વારા કામ કરી આપવામાં આવશે. પિતૃદોષ, ગ્રહ દશા, પાપ દોષનો સચોટ નિકાલ એટલે જયમાં આરસુરી જ્યોતિષ. નોંધ, ગરીબ બહેનો માટે ખાસ કામગીરી લેવામાં આવશે. જૂના પ્રેમીને પાછો તડપાવીને મેળવવા તથા આજીવન રાખવા માટે ખાસ મળો. માત્ર 9 કલાકમાં મહામોહિની વશીકરણ, શૈતાની મૂંઢચોડ તથા પ્રેમીનું તાત્કાલિક મિલન થશે. તો પછી વાટ કોની જુઓ છો? આજે સંપર્ક કરો જયમાં આરસુરી જ્યોતિષ, અમદાવાદ. મોબાઈલ ફોન નંબર 9876928056. જયમાં આરસુરી જ્યોતિષ. ગરફોડ ચોરી ગુનાનો ભેદ ઉકેલતી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, જેમાં આદિપુર અંજારના મેકપર, બોરીચી સહિતના વિસ્તારોની ચોરીનો કર્યો પર્દાફાશ.
ગાંધીધામમાં પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આદિપુર અંજારના મેઘપર બોરીચી સહિતના વિસ્તારોમાં થયેલી ઘર ચોરી તેમજ મોબાઈલ ફોન ચોરીના સંડોવાયેલા 2 ઘરફોડ ચોરને ઝડપી પાડી 4 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. બાતમીના આધારે એલસીબીએ આદિપુર બસ સ્ટેશન પાસે મોટરસાયકલ પર જઈ રહેલા 2 શખ્સોને ઝડપ્યા હતા. પોલીસે ઝડપેલા દેવાંગ વાલજી ગઢવી ઉંમર વર્ષ 27 રહે મણિનગર આદિપુર મૂળ વતન પાંચોટિયા માંડવી અને મામદ હાસમ ઉંમર વર્ષ 19 રહે મણિનગર ઝૂંપડા આદિપુર મૂળ વતન ઝીકડી ભુજ પાસેથી વિવિધ કંપનીના 11 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તેમની પાસે રહેલી બાઇક પણ ચોરાવ હોવાનું ખુલ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે બંનેની આકરી પૂછતાછ કરતા તેમણે આદિપુર વિસ્તારમાં મણિનગર ચારવાડી TRS તથા મેઘપર બોરીચીમાં અનેક મકાનોમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. તેમની પાસે રહેલા 11 મોબાઈલ ફોન અને મોટરસાયકલ પણ ચોરાવ હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. તેમણે આચરેલા ગુના અંગે આદિપુર અને અંજાર પોલીસ મથકે કુલ 4 ફરિયાદો નોંધાયેલી છે. પોલીસે જપ્ત કરી વધુ પૂછતાછ માટે તેમને ભુજ પોલીસના હવાલે કર્યા છે. બંનેની ગુનાખોરીમાં કનૈયા ઉર્ફે હઠ્ઠો ધનરાજ ગઢવી નામનો ત્રીજો શખ્સ પણ સંડોવાયેલો હોવાનું સપાટી પર આવ્યું છે. આ કામગીરીમાં એલસીબી PI HL રાઠોડ, PSI DG બળવા, હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ આહિર, રાજકુમાર આહિર, પુષ્પરાજસિંહ ગોહિલ તથા મેરકભાઈ અલાણી વગેરે જોડાયા હતા. ભુજમાં ગઈકાલે સવારે એક કારીગરના કામ કરતી વેળાએ અચાનક પડી જવાથી તેને લોખંડનો ભાલો સાથળની આરપાર ઘૂસી જવાનો બનાવ બનવા પામેલ હતો. ભુજમાં ગઈકાલે સવારે બનેલી એક વિચિત્ર દુર્ઘટનામાં એક કારીગરના સાથળમાં લોખંડનો ભાલો ઘૂસી જતા તેને તત્કાળ GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તબીબોએ ભારે જહેમત બાદ લોખંડનો ભાલો દૂર કરી કારીગરનો જીવ બચાવી લીધો હતો. ભુજના કૈલાસનગરમાં સવારે 9:01 વાગ્યાના અરસામાં નવા બની રહેલા મકાનોની સાઇટ પર સુલેમાન સિદ્દીક ઉંમર વર્ષ 50 વેલ્ડિંગ કરવા ગયો હતો. વેલ્ડિંગ કરતી સમયે અકસ્માતે તે નીચે પટકાઈને સીધો મકાનની કમ્પાઉન્ડ વોલ ઉપર પટકાયો હતો. કમ્પાઉન્ડ વોલમાં લોખંડના ભાલા જડેલા હતા. આવો જ એક લોખંડનો ભાલો સુલેમાનની સાથળની આરપાર નીકળી ગયો હતો. દુર્ઘટનાના પગલે ઘટના સ્થળે આસપાસના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. તેમણે ભારે જહેમત બાદ ભાલાનું કટિંગ કરી ભાલા સાથે જ સુલેમાનને GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તબીબોએ ભારે જહેમત બાદ સુલેમાનના સાથળનું ઓપરેશન કરી ભાલો બહાર કાઢ્યો હતો. ખુશખબર આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો. શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી, રાજસ્થાની મોજડી, મેરઠ ખાદી, લેડીઝ ટોપ, રાજસ્થાની મુખવાસ, અથાણા, કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ. શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો, જેમાં ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે તારીખ 28/5/2017 શરૂ થઈ ગયેલ છે. આપણા જ ભુજ શહેરમાં સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો. સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. ભુજની ગેરવાડી વંડીમાં રહેતા જેઠાલાલભાઈ કરી રહ્યા છે દર્દીઓની સેવા. દર્દીઓના મદદ માટે કાયમ પોતાના નંબર આપીને કરી સેવા કરવાની લાગણી વ્યક્ત. જોઈએ એક અહેવાલ. ગેરવાડી વંડીમાં રહેતા જેઠાલાલભાઈ ઠક્કર પોતે દર્દી હોવા છતાં અન્ય દર્દીઓ માટે આપે છે કાયમ સેવા અને કોઈ પણ દર્દીને જરૂરિયાત પડે તો એની સાથે ઊભા રહેવાની નેમ રાખી પોતે સેવા કરતા રહેવાની સાથે પોતે મદદરૂપ થાય છે તેની ખુશી વ્યક્ત કરી હતી. ગમે તે દર્દીને ગમે તેવી બીમારી, છેલ્લા સ્ટેજ પર કેન્સર સહિતના દર્દીઓને મદદ કરવાનો તેઓ ઉમળકો દર્શાવતા જોવા મળ્યા હતા. માં અમૃતમ કાર્ડ બનાવવાથી લઈને ઓપરેશન
સુધીની તેઓ પાસે સંપૂર્ણ માહિતી મળશે અને બાળકો માટે પણ તેઓ રહે છે તત્પર. વધુ વિગતો આપતા જેઠાલાલભાઈને સાંભળીએ શું છે તેમની સેવા અને દર્દીઓ પ્રત્યેની લાગણી તેમના જ શબ્દોમાં. અહેવાલ રમેશ આર મહેશ્વરી, ભુજ. હું 2000ની સાલથી આ મેડિકલ ક્ષેત્રે સેવા કરું છું. મને પોતાને તકલીફ થઈ પણ કોઈ દર્દી કોઈ જે કરાવી આવ્યા મને પૂરી માહિતી ન આપતા તે દિવસે મેં નક્કી કરી લીધું કે હવે જ્યાં સુધી ભગવાન હાલતો ચાલતો રાખે અથવા પથારીમાં સૂતો હશે ત્યારે પણ કોઈ દર્દી આવશે તો પહેલી કામગીરી મારી દર્દીઓને માહિતી આપવાની નિયમ રાખ્યો છે. તેની અંદર જાન્યુઆરી મહિનામાં કેમ્પ હોય એમાં 17 વર્ષથી મને બોલાવવામાં આવે છે. આખો મહિનો મને એમાં રૂમ આપી દેવામાં આવે અને પૂરી સગવડ મને આપવામાં આવે છે અને એનો હું પ્રચાર છાપાઓમાં પ્રેસ નોટ આપીને આપું છું. જન્મથી હોઠ ફાટેલું હોય કે તાળો હોય નહીં એનો 12 માસ કાશીબાગ ગોરધનદાસ બાળકોની હોસ્પિટલ છે વડોદરામાં કારેલીબાગ પાસે, એમાં એ ઓપરેશન 12 માસ વિનામૂલ્યે થાય. એના માટે મંગળ અથવા ગુરુવારે હોસ્પિટલમાં પહોંચવું પડે. ત્યાં કેસ પણ કઢાવો. ડૉક્ટર હિરેન ભટ્ટ 21 નંબરની સર્જિકલ વોર્ડમાં ડૉક્ટર ચેક કર્યા પછી બીજા માળ ઉપર પલંગમાં લઈએ, સાંજે રિપોર્ટ ચેક કરે, બીજી દિવસે ઓપરેશન, 2 દિવસ રજા ભેગો 1000 રૂપિયા ભાડો. તે સિવાય વાંકાનેરમાં ડોસી આઈ હોસ્પિટલ છે, તેમાં નાના બાળકોના 83 આંખના ઓપરેશનો વિનામૂલ્યે કરી આપવામાં આવે અને એના ભેગો એક જણો જે હોય એને પણ ત્યાં ખાવા પીવાની સગવડ વિનામૂલ્યે આપવામાં આવે. તે સિવાય કેન્સરના છેલ્લા સ્ટેજના દર્દીઓ ડૉક્ટર એમ કહી દે ભાઈ હવે આને દવા દારૂથી કોઈ ફેર નહીં પડે પણ તમારે ઘરે તેડી જવું પડશે અને તમે ઘરે તેડી આવો. પણ હવે દર્દીના જે સગા સંબંધી હોય એ પૈસાથી ખર્ચીને બેજાર થઈ ગયા હોય ને સેવાથી બેજાર થઈ ગયા હોય તો અમદાવાદના કરુણાલય ધામ હાલે છે એ સંસ્થા છે એ આવા દર્દીઓને રાખે. એના ભેગો એક જણો હોય એને પણ ત્યાં રાખે અને પ્રેમથી જમાડવા માટે હાકલ કરવામાં આવે. તે સિવાય ત્યાં એને દર્દીને કેરમ શીખવાડે, કેરમ રમાડે, સંગીત વગાડે, આપણે ટીવી બતાવે અને એવી જાતની પાછલી જયંતિ દર્દીની શાંતિથી પસાર થાય એના માટે પ્રવૃત્તિ ત્યાં સતત ચાલુ રાખવામાં આવે છે. સંસ્થા બહુ સારામાં સારી કામગીરી આવી કરે છે. અને એડ્રેસ જણાવજો ને તમારું. મારું એડ્રેસ ઘેરવાડી મંડી, કોઠારી, દિલ્હી, જેઠાલાલ નરસિંહ ઠક્કર. અત્યારે જુલાઈ મહિના દિવસ પછી 71મો વર્ષ બેસે. 11/7/46ના જન્મદિવસ છે મારો. બાંગ્લાદેશી વાળા કેસમાં ખોટા પ્રમાણપત્ર મેળવી કરાયેલી ઉચાપતમાં પૂછતાછ માટે 3 અબડાસા વાસીઓને પોલીસ દ્વારા કરાયા રાઉન્ડ અપ. ભુજ શહેરમાં ગત અઠવાડિયામાં ઝડપાયેલા 3 બાંગ્લાદેશીના મામલામાં તપાસનીસ એજન્સીએ ગઈકાલે અબડાસા વિસ્તારમાંથી 3 જણને ઉઠાવી લીધા હોવાનું બહાર આવ્યું છે. અલબત્ત આ મુદ્દે હજુ વિધિવત રીતે કોઈ ફોડ પડાયો નથી. આધારભૂત સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ જેમને ઉઠાવીને પૂછતાછ આદરવામાં આવી છે તે 3 જણામાં અબડાસાના એક ગામના સરપંચ ઉપરાંત એક ગ્રામ પંચાયતના કર્મચારી ઉપરાંત અન્ય એક ઇસમનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશી મહિલા માટે નલિયા ગ્રામ પંચાયતમાંથી મેળવાયેલા જન્મ અંગેના ખોટા દાખલાના અનુસંધાને તપાસના કામે આ 3 અબડાસા વાસીને ઉઠાવાયા હોવાનું જાણવા મળ્યું હતું. આગળની તપાસમાં વધુ કેટલીક કેસને સંલગ્ન કડીઓ સ્પષ્ટ થવાની ગણતરી રખાઈ હતી. દરમિયાન આ બાબતે તપાસનીસ એજન્સી પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીએ વાત કરતા જણાવ્યું હતું, જે સાંભળીએ તેમના જ શબ્દોમાં. ગઈકાલ તારીખ 7/6/2017ના રોજ એસઓજીના એએસઆઈ ઇન્દ્રસિંહ હિંમતસિંહ જાડેજાના હોય આરોપી મંજૂરા ખાતુન ડોટર ઓફ ઇમામ શાહ, ઉંમર વર્ષ 45, રહેવાસી બાંગ્લાદેશ. નંબર 2 અકરમ મોહમ્મદ હુસૈન શેખ, રહેવાસી બાંગ્લાદેશ. નંબર 3 સિદ્દીક ગજણ કોસા, સરપંચ. અને નંબર 4 ગાભા બાપુ, નલિયા ગ્રામ પંચાયતમાં કામ કરનારાઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 465, 466, 471, 114 મુજબ ફરિયાદ આપેલ છે. આ કામે વિગત એવી છે કે આ કામના આરોપી નંબર 1 મંજૂરા ખાતુન બાંગ્લાદેશી નાગરિક હોવા છતાં ભારતીય નાગરિકતા મેળવવા માટે આધાર ઊભા કરવા જન્મનું પ્રમાણપત્ર બનાવવા માટે આરોપી નંબર 3 સિદ્દીક ગજણ કે જેઓ કોસા સરપંચ ને મંજૂરા ખાતુન તથા અકરમ શેખના હોય જણાવેલ અને પોતાના આર્થિક ફાયદા સારું નલિયા ગ્રામ પંચાયતમાં કામ કરતા આરોપી નંબર 4 ગાભા બાપુ તથા સિદ્દીક ગજણ કોસા, સરપંચ આ ઉપરોક્ત બનાવટી અને ખોટું જન્મનું પ્રમાણપત્ર બનાવ્યા આપી આરોપી નંબર 2 અકરમ મોહમ્મદ હુસૈન શેખ તથા આરોપી નંબર 1 મંજૂરા ખાતુનને અંતે તેઓ
આ ખોટા તથા બનાવટી જન્મ પ્રમાણપત્રના ખરા તરીકે ઉપયોગ કરી તેના આધારે મંજુરા ખાતુનનો આધાર કાર્ડ બનાવી તમામ આરોપીઓ એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે અને આ કામેની આગળ તપાસ અત્રેના પોસ્ટેના પોઈન્ટ શ્રી વિકે કાંત સાહેબ નાઓ ચલાવી રહેલ છે. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો, અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.